નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું માલવી. કીર્તિ પટેલ અને નીતિન જાની કે જે ખજૂરભાઈ તરીકે જાણીતા છે, આ બંને વચ્ચે છેલ્લા કેટલાય સમયથી એક વિવાદ ચાલી રહ્યો છે. તેને લઈને કેટલાય યુટ્યુબર્સ પોતાની પ્રતિક્રિયા પણ આપી ચૂક્યા છે, જેમાંથી એક છે દિનેશ સોલંકી ઉર્ફે રોયલ રાજા, કે જે મોસ્ટલી કોમેડી વિડીયો બનાવે છે. તેમના દ્વારા પણ ખજૂરભાઈને સમર્થન આપવામાં આવ્યું હતું અને કીર્તિ પટેલની વિરુદ્ધમાં તેમણે પોસ્ટ શેર કરી હતી અને તેને જ લઈને કીર્તિ પટેલ દ્વારા દિનેશ સોલંકી ઉપર ગંભીર હુમલો કરવામાં આવ્યો છે તેવું દિનેશ સોલંકીનું કહેવું છે. જે પ્રમાણે સમગ્ર ઘટના બની હતી, ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના ગુંદાળા ગામના આ યુટ્યુબર છે, એમની ઉપર કીર્તિ પટેલ દ્વારા હુમલો કરવામાં આવ્યો. સૌપ્રથમ 22 ફેબ્રુઆરીએ તેમનું અપહરણ કરવામાં આવ્યું. ત્યારબાદ ગોળના રાબડામાં એમને લઈ જવામાં આવ્યા અને એમને નિર્વસ્ત્ર કરીને ઢોર માર મારવામાં આવ્યો એવું આ દિનેશ સોલંકીનું કહેવું છે. વિડીયો કોલ આવ્યો હતો કીર્તિ પટેલનો એ દરમિયાન અને ત્યારે કીર્તિ પટેલે એવું કહ્યું હતું કે રોયલ રાજાની મૂછો નથી સારી લાગતી અને વાળ સારા નથી લાગતા, તો એ કાપી નાખો. અને એટલા જ માટે જે એમના દ્વારા હુમલો કરાવવામાં આવ્યો હતો તેમણે મૂછ અને વાળ બંને કાપી નાખ્યું. હવે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. 2 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે અને અન્ય આરોપીઓ ફરાર છે. તેને લઈને હાલ પોલીસ તપાસ કરી રહી છે. વધુ અપડેટ્સ આપના સુધી પહોંચાડતા રહીશું. સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો.